વાત મતદારોના મિજાજની જૂનાગઢની બેઠક પર ભાજપે રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા છે. કોંગ્રેસે હીરા જોટવા પર દાવ ખેલ્યો છે. ત્યારે જૂનાગઢના ફર્સ્ટ ટાઈમ વોટર્સ આ ચૂંટણી અંગે શું વિચારે છે તે જાણવાનો અમે પ્રયત્ન કર્યો. જાણો કેવો છે જૂનાગઢના મતદારોનો મિજાજ. 2024 લોકસભાની ચૂંટણીના મહાસંગ્રામમાં TV9માં આપનું સ્વાગત છે. જ્યારે લોકસભાની ચૂંટણી ના પ્રચારની શરૂઆત થઈ છે ત્યારે પ્રથમ વખત મતદાન કરનાર જે યુવા મતદારો છે તેમની સાથે વાત કરશું. ખાસ કરીને આપ પ્રથમ મતદાન કરવાના છો અને કેવા ઉમેદવારની આપ પસંદગી કરશો? મારું નામ ધ્રુવા હરપાલ છે. આ વખતે હું પ્રથમ વખત મત આપવા જઈ રહી છું, તો હું એવો મતદાર ને ચૂંટીશ કે જે પ્રશ્નો છે જનતાના એને ઉકેલી શકે અને જે જનતાને પ્રશ્નો ઉદ્ભવે છે એ ઉદ્ભવવા પહેલા તેનું નિરાકરણ લાવીને જનતાને મદદગાર થઈ શકે અને તેમની મદદ છે એ આગળ પણ કરતા રહે. અન્ય મતદારો જે યુવા મતદારો છે, પ્રથમ વખત આપ પહેલી વાર મતદાન દેવાના છો, તો કેટલી ખુશી છે અને ખાસ કયા પ્રકારની માંગણી છે? ખુશી તો બહુ જ છે કે હું ફર્સ્ટ ટાઈમ વોટિંગ કરીશ અને મારે એ કહેવું છે કે જૂનાગઢના જે રોડ્સ છે, હાઈવેઝ છે એ બધા તો પ્રોપર જ છે, બટ જે ઇન્ટિરિયર્સમાં જે રોડ્સ અને એ બધું છે એ થોડા ઇમ્પ્રોપર છે. તો હું એ કહેવા માંગીશ કે એ પ્રોપર કરાવે, એટલું કહેવું છે. તમે યુવા મતદાર છો, ખાસ કરીને પહેલી વાર મતદાન કરો છો અને વિકાસની પણ વાત થતી હોય છે, ક્યાંક વિકાસ થયો પણ ના હોય તો કયા પ્રકારની માંગણી છે? મારું નામ હેત પટેલ છે. અત્યારે હું પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યો છું. તો ભારત ક્ષેત્રે સરકારે વિકાસના પણ ઘણા કાર્યો કરેલા છે, પણ હાલ અમુક ગામમાં પણ વિકાસ ક્યાંક થયો નથી અને ક્યાંક થયો છે તો અધૂરો છે. તો અત્યારે હું હાલ જુનાગઢમાં રહું છું, તો જુનાગઢ ક્ષેત્રે મને જે બાબત દેખાય છે તે હું અત્યારે કહીશ તમને. જુનાગઢને સરકારે ફાટક રહિત કરવાની વાત કરી હતી, તો એ બાબતે સરકાર ઘણા કાર્યો કર્યા, પ્રોજેક્ટ પણ કર્યા, પણ હજુ કે એ બાબતે કોઈ આગળ કાર્યવાહી થઈ શકે એવી મારી આશા છે. તમે પહેલી વાર મતદાન કરવાના છો, કેવી તમારી સરકાર પાસે જે ચૂંટાઈને જશે એવા ઉમેદવારો? મારું નામ સ્વયં પટેલ છે. મારી એવી અપેક્ષા છે કે જે ચૂંટાયેલો ઉમેદવાર હોય એવો હોવો જોઈએ જે ખાલી પોતાની પાર્ટી અથવા પોતાના સ્થાનિક એરિયાનો વિકાસ નહીં, પરંતુ આખા એના જેટલો પણ એનો ભાગ આવતો હોય તે પૂરેપૂરી જગ્યાનો વિકાસ કરે છે. અને મારી હજી એક વાત એવી કહેવા જઈ રહી છે કે જૂનાગઢની અંદર ખેતીવાડી પ્રધાન વિસ્તાર વધારે છે, તો એની અંદર યુવાઓને વધારે ઉદ્યોગ વિકસે, સરકાર વધારે નંબરની જીઆઈડીસી ખોલે તો એના લીધે યુવાનોના પણ રોજગારનો તક મળી શકે એવી મારી અપેક્ષા છે. શું કહેશો બેન, આપ પ્રથમવાર મતદાર કરી રહ્યા છો અને સ્ત્રી સશક્તિકરણની વાત હોય કે શિક્ષણની વાત હોય, કયા પ્રકારની વાત? મારું નામ ખેમલાણી દેવાંશી છે. હું જુનાગઢથી છું અને રેપ કેસીસ ને વધી રહ્યા છે, તો તેના ઉપર સિક્યોરિટી હોવી જોઈએ અને એમાં ઇમ્પ્રુવમેન્ટ થવું જરૂરી છે. મહિલા સુરક્ષા માટે અલગ સ્કોલરશિપ મળવી જોઈએ. વિધવા લેડીઝ છે તેના માટે અલગ સુરક્ષા કાયદાઓ, તેના માટે સ્કોલરશિપ મળી રહે તેના માટે. કેવું છે બેન, આજે લોકસભાની ચૂંટણી આવી રહી છે, મોદી સાહેબ ત્રીજી વખત જ્યારે વડાપ્રધાન બનવાના જે ચાન્સીસ છે અને લોકો પણ કહી રહ્યા છે, તો 2 ટર્મ તો મોદી સાહેબ વડાપ્રધાન હતા, તો કેવો વિકાસ? મારું નામ બલદાણિયા વૈભવી છે. મારું એઝ અ ફર્સ્ટ વોટર મારું એવું કેવું છે કે અત્યારે મોદી સરકાર જે છે એ ત્રીજી વાર ચૂંટાઈ રહી છે અને વધારે પડતી ઇમ્પ્રુવમેન્ટ ત્યાર પછી એવું લાગે છે કે થોડુંક વધારે આવ્યું છે. અને તો મારું હજી એવું કહેવાનું છે કે થોડાક ગામડાઓ સિટી કરતાં ગામડાઓમાં થોડુંક ઓછું ઇમ્પ્રુવમેન્ટ છે, તો ત્યાં જઈ અને ચેક કરે અને ત્યાં રોડ, રસ્તા વગેરે તેનું અભ્યાસક્રમ બધું જોવું જઈ અને પછી સરકારને નિમણૂક કરે. આપ યુવા મતદાર છો, કેવા પ્રકારની જે જૂનાગઢના વિકાસની વાત હોય કે પૂરા દેશની વિકાસની વાત હોય અને આપ પ્રથમવાર મતદાન કર્યા, શું કે? મારું નામ ડાંગર મહાવીર છે. હું જુનાગઢ જિલ્લાનો રહેવાસી છું. આપણા જુનાગઢમાં સરકારનો ઘણો વિકાસ છે, પણ અત્યાર લગીમાં જે વિકાસમાં ખામી આવેલ છે રોડ રસ્તા. ખાસ કરીને રોડ રસ્તામાં અત્યારે જુનાગઢમાં ક્યાંય પણ પોઝિશન નથી સારી. અને બીજો એ મારો પ્રશ્ન છે કે કોઈ પણ ગામડામાં ગરીબ લોકો છે એને સારી સબસિડી મળે અને સારી સુવિધા મળે, અને જે અનએમ્પ્લોયડ લોકો છે એની માટે કંઈક ને કંઈક નવી સુવિધા સરકાર બહાર પાડે એવી મારી ખાસ વિનંતી છે.
આવનારી સરકાર પાસે શિક્ષણને લઈને કેવા અભિગમ હોવા જોઈએ? આપ એક વિદ્યાર્થી છો, પ્રથમ મતદાર છો, શું કહેશો? મારું નામ મિત દેવેનભાઈ લાઠીકરા છે. હું સરકારને રજૂઆત કરવા ઈચ્છું છું કે જે સ્ટુડન્ટ્સ છે એ ઉચ્ચ શિક્ષણ માટે બહાર ગુજરાતની અંદર સારામાં સારી કોલેજમાં જવા ઈચ્છે છે, એને જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને એમ્બાઇસર સ્કોલરશિપથી ઘણો લાભ થયો છે અને હજી લાભ મળે જ છે. પણ હું સરકારને વિનંતી કરવા ઈચ્છું છું કે આ સ્કોલરશિપમાં હજી થોડો વધારો કરે, જેથી કરીને સ્ટુડન્ટ્સ છે એ ગુજરાતની સારી કોલેજમાં જઈને સારો અભ્યાસક્રમ કરી શકે. આ હતા યુવા મતદારો કે જે જૂનાગઢના પ્રથમ વખત જે મતદાન કરનારા જે યુવાનો છે, તેમનો જે મિજાજ જે રજૂ કરવામાં આવ્યો છે કે ક્યાંક વિકાસ કાગળ ઉપર પણ થયો છે, ક્યાંય વિકાસ થયો નથી. તે તમામ જે આ મતદારોનો મિજાજ હતો અને ખાસ કરીને સરકારે આ બાબતે ખાસ ગંભીરતા લેવી જોઈએ. વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ.